મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ગિરનાર તળેટીનો પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારની સામે જ મિત્રો મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્રનું આયોજન થાય છે શ્રી ગોવિંદાચાર્ય એમ સુકલ અમદાવાદ દ્વારા. તો આપણે આ વિડીયોમાં તમને સંપૂર્ણ અન્નક્ષેત્ર દેખાડશું. આ અન્નક્ષેત્ર 22 તારીખથી શિવરાત્રિના 26 તારીખ સુધી 24 કલાક ચાલુ રહેતું હોય છે અને લોકોને પ્રસાદી આપવામાં આવતી હોય છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. સંપૂર્ણ તૈયારીઓ હું તમને આ અન્નક્ષેત્રની દેખાડવાનું છું. તમે જોઈ શકો છો કે મોટા મોટા બોલેરો ટ્રક કરીને અહીંયા બકાલું અત્યારે પહોંચી રહ્યું છે. આ વિશાળ ગ્રાઉન્ડમાં ભાવિ ભક્તો અહીંયા પહોંચશે. શિવરાત્રી મેળા દરમિયાન તેને પ્રસાદી આપવામાં આવશે. આ વિશાળ ગ્રાઉન્ડમાં અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે ટેમ્પો ભરીને અત્યારે બકાલું અહીંયા પહોંચી રહ્યું છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સંપૂર્ણ તૈયારી હું તમને દેખાડીશ. જો આ તમે જોઈ શકો છો કે વિશાળ મંડપની જગ્યા અહીંયા બનાવવામાં આવી છે અને લોકોને આરામથી પ્રસાદી લઈ શકે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાજુ કિચન એરિયા છે તે પણ તમને દેખાડીશ. રસોડા વિભાગ છે. જો સ્વયંસેવક લોકો બધા પોતાની તૈયારી કરી રહ્યા છે અને મેળાની શરૂઆત થશે એટલે બધું તૈયાર થઈ જશે. આ તમે જોઈ રહ્યા છો મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર શ્રી ગોવિંદાચાર્ય એમ સુકલ અમદાવાદ દ્વારા ભવનાથ તળેટીમાં તેમનું અન્નક્ષેત્ર આવે છે. દર વર્ષે આ જગ્યા ઉપર અન્નક્ષેત્રનું આયોજન થતું હોય છે અને લોકોને પ્રસાદી રૂપે પ્રસાદ આપવામાં આવતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટનોના મોઢે મિત્રો તેલ, ઘી, અનાજ, કરિયાણું અને ચોખા અને ઘઉંનો લોટને મિત્રો અહીંયા પ્રસાદી રૂપે અહીંયા પહોંચી ગયો છે. જેમ જેમ અન્નક્ષેત્ર શરૂ થશે તેમ તેમ અહીંયા નવો સ્ટોક અહીંયા હાજર થતું જશે, જેમ વપરાતું જશે તેમ. આ તમે જોઈ શકો છો કે તે અન્નક્ષેત્રના સ્વયંસેવક સભ્યો બધું કાર્યભાર સંભાળી રહ્યા છે. તો આપણે હવે તમને આગળ રસોડા વિભાગ દેખાડશું જ્યાં અન્નક્ષેત્ર બનવાનું છે. આ છે રસોડા વિભાગ. તમે જોઈ શકો છો કે મોટી મોટી બટાટાની ગુણીઓ ને બકાલું અત્યારે અન્નક્ષેત્રમાં પહોંચી રહ્યું છે. આ બધા સ્વયંસેવક સભ્યો વ્યવસ્થા કરી રહ્યા છે. આપણે હવે આગળ જશું ને તમને આ સંપૂર્ણ અન્નક્ષેત્રની માહિતી આપશું. વિડીયો છેલ્લે સુધી ગમતો જો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો આ અન્નક્ષેત્રનું આયોજન થશે. 22 તારીખથી આ અન્નક્ષેત્ર ધમધમો બનશે અને પ્રસાદી રૂપે લોકો અહીંયા ભોજન કરશે. આ તમને હું પૂર્વ તૈયારી દેખાડી રહ્યો છું. 22 તારીખથી મહાશિવરાત્રિનો મેળો શરૂ થશે અને ભવ્ય આયોજન અહીંયા તૈયાર થઈ રહ્યું છે. મોટા મોટા ચૂલાઓ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તૈયાર થઈ ગયા છે. પરંપરાગત રીતે મિત્રો ચૂલામાં રસોઈ બનતી હોય છે અને આ વાસણ તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા વાસણ પહોંચી ગયા છે. આ તમને પૂર્વ તૈયારી દેખાડી રહ્યો છું અને કાલથી મહાશિવરાત્રિનો પ્રારંભ થશે ત્યારે આ અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ હોય છે લોકોને પ્રસાદી માટે. અત્યારે જે રસોઈ બની ગઈ છે તે અહીંયાના સ્ટાફના લોકો માટે રસોઈ બની રહી છે. તમે જોઈ શકો છો અહીંયા જ આ અન્નક્ષેત્રનું મિત્રો ભવ્ય આયોજન થશે અને લાખો લોકોની સંખ્યામાં અત્યારે બધા લોકો અહીંયા પ્રસાદી લેશે.